हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। શું તમારા ગુલાબજાંબુ પોચા નથી બનતા અને ગુલાબજાંબુમાં છેક અંદર સુધી ચાસણી નથી પહોંચતી અને વચ્ચે ગોટી જેવું થઈ જાય છે? તો આ બધા માટે હું ટિપ્સ શેર કરીશ આ વિડીયોમાં, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા મેં બજારમાં તૈયાર મળે છે એ ગુલાબજાંબુનું પ્રીમિક્સ પેકેટ લીધું છે। વજનમાં 175 ગ્રામ છે। તો આ પ્રીમિક્સ લઈ લઈએ। તમે આ પ્રીમિક્સને ચાળીને પણ લઈ શકો છો। ઘણી વખત એમાં ગઠ્ઠા હોય તો એ બધા તૂટી જાય। હવે અહીંયા મેં 100 ml દૂધ લીધું છે। દૂધ ઠંડુ લેવાનું છે અથવા રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે, ગરમ દૂધ લેવાનું નથી। અને દૂધને થોડું થોડું ઉમેરી અને મિક્સ કરવાનું છે। આપણે મસળવાનો નથી, આપણે લોટને મિક્સ ભેગો જ કરવાનો છે। મસળીને નથી કરવાનું। જો તમે મસળીને આ લોટ બાંધશો તો ગુલાબજાંબુ એક કઠણ બનશે અને આપણે રોટલી કરતાં પણ ઢીલો લોટ રાખવાનો છે। સો ml દૂધ વપરાઈ ગયું છે। આ બીજું મેં 100 ml દૂધ લીધું છે। હું આગળ જણાવું કેટલું દૂધ વપરાયું છે એ। આ રીતે આપણે રોટલી કરતાં થોડો ઢીલો કરવાનો છે, બહુ ઢીલો પણ નથી કરવાનો। કઠણ રાખીશું તો આપણા ગુલાબજાંબુ કઠણ બનશે। તો 110 થી 115 ml જેટલું દૂધની જરૂર પડી છે। તો આપણું આ ગુલાબજાંબુનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આ ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ। આપણું આ મિશ્રણ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી બનાવવા માટે પેકેટમાં લખ્યું છે એ પ્રમાણે મેં 800 ગ્રામ ખાંડ લીધી છે। આપણે 800 ગ્રામ ખાંડ લીધી છે અને 800 ml પાણી લઈશું। આ મારો 200 ml નો કપ છે, તો આવા 4 કપ ભરીને આપણે પાણી લઈએ। આ બીજો કપ, આ ત્રીજો કપ અને આ ચોથો કપ, એટલે આપણે 800 ml પાણી લીધું છે। હવે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડને ઓગળવા દઈશું। ગુલાબજાંબુની ચાસણીમાં કોઈ તાર આપણે બનાવવાનો નથી હોતો, એટલે આ ચાસણી બનાવવી ખૂબ જ સહેલી છે અને ઝડપથી બની પણ જાય છે। આ રીતે હલાવતા રહી આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે। હવે મેં ગેસની ફ્લેમ વધારી દીધી છે અને હવે આપણે ચાસણીમાં એક બોઇલ આવવા દઈશું। હવે આપણી ચાસણીમાં એક બોઇલ આવી ગયું છે। તો આ રીતે એક બોઇલ આવે પછી આપણે 2 થી 3 મિનિટ માટે આ ચાસણીને ઉકાળીશું। હવે 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ। આ રીતે જોઈએ તો આમાં કોઈ તાર નહીં દેખાતો, પણ તમને આવું ચીકાશ જેવું લાગે એટલે આપણી ચાસણી થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ગેસ બંધ કર્યા પછી અહીંયા મેં 5 થી 6 એલચીને ખાંડ સાથે વાટી લીધી છે એ ઉમેરીએ। તમારે અહીંયા કોઈ એસન્સ ઉમેરવું હોય, રોઝ એસન્સ કે કેવડા એસન્સ, તો એ પણ ઉમેરી શકાય છે। હવે આપણે ચાસણીને ઢાંકી અને સાઈડ પર મૂકી દઈએ, કારણ કે ચાસણી પણ ગરમ જ રહેવી જોઈએ। 15 મિનિટ પછી આપણે ગુલાબજાંબુ માટે બાંધેલો લોટ જોઈ લઈએ તો સરસ સેટ થઈ ગયો છે। તો હવે આપણે ઘીવાળો હાથ કરી લઈએ અને એમાંથી આપણે ગોળા બનાવી લઈએ। તમારે જે સાઈઝને ગુલાબજાંબુ બનાવવા હોય એ રીતે બનાવી શકાય છે। એકદમ પોચા હાથે કરવાનું છે,
વજન આપીને નથી કરવાનું અને આટલો ઢીલો લોટ રાખવાનો છે. જો કઠણ રાખશો તો ગુલાબજાંબુ જ્યારે તળીને આપણે ચાસણીમાં મૂકીશું તો અંદર સુધી ચાસણી ભરાશે નહીં અને પરિણામે અંદર ગોટી જેવું થઈ જશે. અને પ્રેસ કરીને આપણે ગોળા નથી વાળવાના, આવી રીતે એકદમ હલકા હાથે વાળવાના છે. અને આવી રીતે વાળવાના, એક પણ અંદર ક્રેક ના રહેવી જોઈએ. આ રીતે આપણે બધા જ ગોળા તૈયાર કરી દઈએ. આ સિવાય મેં માવાના ગુલાબજાંબુ અને કાલા જાંબુની રેસીપી પણ મારા ચેનલ પર અપલોડ કરી છે. તમે એ પણ જોઈ શકો છો, જેની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો મેં આ રીતે બધા જ ગુલાબજાંબુ માટેના ગોળા વાળી લીધા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને એક એક કરીને આપણે ગુલાબજાંબુ ઉમેરતા જઈએ. આ રીતે ઉમેરી દઈએ. ગુલાબજાંબુ તળતી વખતે તેલનું કે ઘી તમે જેમાં તળતા હોય એનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે, જેથી આખા ગુલાબજાંબુ અંદર આવી જાય. અત્યારે હું તેલમાં તળી રહી છું, સિંગ તેલમાં. તમે ઘીમાં પણ તળી શકો છો. એક સાથે વધારે નથી નાખવાના, આવી રીતે 5-6 નાખીએ પછી આપણે તાવીથો કે જારો ગુલાબજાંબુને નથી લગાવવાનો, આપણે સાઈડ પરથી તેલને હલાવવાનું છે. આ રીતે આપણે હલાવીએ તો ગુલાબજાંબુ બધી બાજુથી સરસ એક સરખા તળાઈ જાય. યાદ રાખવાનું છે, ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. તમે જોઈ શકો છો બધા જ ગુલાબજાંબુ બધી બાજુથી એક સરખા તળાઈ રહ્યા છે. હજુ થોડો ડાર્ક કલર થવા દઈએ, કારણ કે ચાસણીમાં જશે પછી આ કલર થોડો લાઇટ થઈ જશે, એટલે થોડો હજુ આપણે ડાર્ક થવા દઈએ. પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. બધી બાજુથી સરસ તળાઈ ગયા છે અને સરસ કલર પણ આવી ગયો છે. તો હવે આપણે બહાર લઈ લઈએ અને ચાસણીમાં નાખીએ. ચાસણીમાં આપણે જ્યારે ગુલાબજાંબુ અંદર એડ કરીએ ત્યારે ચાસણી થોડી નવશેકી હોવી જોઈએ. જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. હવે આપણે ચાસણીમાં ઉમેરીએ. આ રીતે ચાસણી થોડી નવશેકી હોવી જોઈએ. એ જ રીતે આપણે બીજી બેચના ગુલાબજાંબુ પણ તળી લઈએ. તો આ રીતે બધા જ મેં ગુલાબજાંબુ તળી લીધા છે અને ચાસણીમાં લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે બધા જ ગુલાબજાંબુનો કલર એક સરખો આવ્યો છે. તો હવે આપણે આ ગુલાબજાંબુને ઠંડા થવા દઈએ અને પછી ફ્રીઝમાં મૂકીને ઠંડા કરી અને પછી આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે બજારમાંથી મળતા તૈયાર પેકેટમાંથી બનાવેલા ગુલાબજાંબુ. ખૂબ જ સરસ બન્યા છે. કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. એક ગુલાબજાંબુ હું તમને કાપીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે અને અંદર સુધી ચાસણી પહોંચી ગઈ છે, ભરાઈ ગઈ છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપી લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.